હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમમાંથી. અને આજે ખૂબ વહેલી સવાર છે, કેમ કે હું જાગી ગયો 6:45. બધાને જગાડ્યા. બાલાતા નથી એટલે બધા થોડાક મોડા જાગે 6 વાગે, પણ કાંઈ વાંધો નહીં. આજે જવાનું છે મારે મારા ગામ માંડ, અને કેમ કે ત્યાં છે 12મું છે મારા આઈ ગુજરી ગયાનું, તો ત્યાં જવાનું છે. તો હું માંડ જવાનો છું, તો બધા પ્રભુજી સાથે તમને અત્યારમાં સવારમાં મુલાકાત કરાવતો જાઉં છું. ના જાઓ કઈ રીતનો માહોલ છે એ પ્રમાણે જોઈશ. પછી આવવાની ટ્રાય કરી, જો વહેલો આવી જાય તો સાંજે વ્લોગ આવી જશે, નકર પછી આવતીકાલે આવશે. એટલે સોમવારનો વ્લોગ મંગાવવા આવશે. અને બધા પ્રભુજી ના જોઈ નથી રહ્યા હજી ખાલી ચા પાણી પીધા છે ને હમણાં નાવા ધોવાનો ટાઈમ શરૂ થઈ જશે. નાસ્તો કરીને અલપતો તો અમારા અર્જુનભાઈ ચા બા લઈને આવી જશે. અમે મૂકો, હાલો હું આવું. બધા જાગી જશે. કાવ ગુડ મોર્નિંગ. હા જો હજી ઊંઘમાં છે. શું છે? ગુડ મોર્નિંગ મુકા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ આજે હું જાય ગયો નથી? ઊંઘ દે છે વહેલો જાય ગયો એટલે ગુજરાતી. હા તો અમારા ગુંદી મહારાજ છે, ગુંદીથી લાવ્યા હતા. સીતારામ દાદા. હા સરસ. તો આ બાજુ જોઈ શકો ભૂરાભાઈ જાગી જાય. શું છે ભૂરાભાઈ? મજામાં? હે તબિયત પાણી? તમારા પપ્પા શું કરે? મજા કરે. એના પપ્પા હંમેશા મજા જ કરતા હોય. બધા બેઠા છે. લાલ દાદા સીતારામ. હવારમાં સીતારામ ભાઈ. કેમ છે તબિયત પાણી? હારો છે ભાઈ. એમને હારો. તે તમે કેમ કોટ નથી પહેરતા ને આ ઓઢીને આવું બેઠા છો? પગે લાગુ બોધી. કોને પગે લાગો? ભગવાનને? ભગવાન લાગુ, પ્રભુને લાગુ. તે કઈ ભગવાન એમ ને કહેતા ઓઢીને પગે લાગો એમ? ઠંડી લાગે? હે ઠંડી લાગે કે નથી લાગતી હવે? નહીં હવે નહીં, સામી કે નહીં. હવે ગઈ ને બોધી ખરાબ પણ પડ્યા રહી બોધી. હા એમ જ છે ને. બોલો બાકી કાંઈ નહીં છો ભાઈ. હાક પર કેદી જાવું? મારે નહીં જાવું. હે નહીં, તમે તો કહેતા ને હાક પર જાવું છે મારે નહીં જાવું. નહીં તો ઓલા લોકો અહીં આવશે પછી. ભલે ના આવતા આવા ગયો તમે તારે હોયા જા. સા ન પાતા હોયા જાય એમને. શું કીધું તમને? હું જાઉં છું મારા ગામ. લાલ દાદા એમને સા ન પાતા. કોને? ભલા આવતા આવ્યા આ ફાક કરવા. એને સા નો પાય એમ? હા ન પાતા મફત્યા ને. ઠીક, તો અમે તમને એનો પાઈ ને પછી તો મને પાવા પડશે. કેમ? એમાં હાલે ને લે એ તો મહેમાન કે પછી મહેમાન તમને રોજ પાઈ. તમે પૈસા નથી દેતા તોય તો અમે પછી ન પાઈ. અમારો એને તો બધા મહેમાન છે કેવાય. હું કહી દે બાપા કહી દે બાપા આના સા ન પાતા હાક પર ના આવે. બાલા તો આવી જાય છે આજ બપોરે. ભલે ને આવે તો સારું, હું તો રાજી થાવ. તમે તો રાજી થાવ ને. હે લાલ દાદા? શું ભાઈ? પૈસા અમારે જવું છે માંડેર, મારા ગામ. બાપા કેવું ગામ? માંડેર. એ ક્યાં? એ આવ્યું મોરંગી પાસે. મોરંગી માંડર. હા 50 કિલોમીટર ત્યાંથી. મારા આઈ ગુજરી જાય ને તેનો દાડો છે. મારા આઈ ગુજરી જાય ને તેનો દાડો છે આજ. મારે દાડો નહીં કરવો. અરે મારા આઈ ગુજરી જાય ને આઈ એનો દાડો છે આજ. ઈ 10 દી પેલા ગુજરી જાય 1 તારીખે. આજે 11 તારીખ થઈ, આજે એનો દાડો છે. તમારે આવું છે? માને સાહેબ તમારો દાડો કેદી છે? માને કરવો. કેમ? મારા આપણા કરશે હાક કરવા મીરા. પણ આપણે તમારો જીવતા જીવ કરી નાખીએ ને પછી કરે નો કરે. જીવતા માને કરવો. હે નહીં લાવો તમારો દાડો કરી નાખો. મારે પૈસા લાવો, દાડો કરી નાખો. હે માતા હવે શું જાય આખો 100 રૂપિયા છે. હા તો ઈ લાવો, એનથી આપણે કરી નાખીએ. ઈ મારે એટલા જોઈએ ને. બધા હાટું શેમ્પુ લઈ આવી. મારા બામની સિંહ લેવા જોઈએ. બામની સિંહ તો અમે લાવી દઈએ 4 વખત થી. તમે સિંહ કરો છો? ના હવે નહીં. હવે હું મારા ઘરના લઈ લે. હા પણ સા પીધી હવારે તમે? ના હા આખો વાટકા ભરીને પીધો. એટલે આને કેમ સા આપો છો લાલ દાદા ને બધા? ચેતમાં ભાઈ દેવો પડે. ક્યાં એમાં ગઢા માણસ હા કોઈ દેવો પડે. નરેશ બાપુ તમે જવાના હતા કાલ? ક્યાં કાલ જવાના હતા? તમે નથી કહેતા મને મારે જવું છે કે? હું આજ દાડો પતાવીને કાલ પછી એક દિવસ છે ને પછી 13 તારીખે નીકળી જાય સુરત. દાડો પણ મોટા બાનો મારા તમારા મારા મમ્મી ના મોટી માં
તો મમ્મીના મોટા બા. હા હા એનો દાડો છે મારા આઈનો. તમારા આઈ બા. હા આઈ બા નો કે અમારામાં આઈ કે ખાલી આઈનો દાડો છે. તમારે આવું છે? માની ચાલ ભલું કરે ભગવાન. તો તમારે હાટું કઈ લાવવાનું? આઈ માનો સારો બંગલો જોઈએ ને ત્યાં ત્યાં નાખતો ને એમાં. હા મોટા બાનો. વાહ સારું લ્યો હવે. હા જાઓ જાઓ. સા નહીં દેતા લાલ દાદા નાખો દી. સા ન દે કાંઈ. તો હવે જઈએ છીએ અમે માંડેરના દાડો બાડો પતાવશું અને ન્યા બ્લોગ નહીં બને કેમ કે ન્યા પછી દાડામાં જાય તો ન બનાવે. બરોબર ને પૂરા? હે આપણે કોકના દાડામાં જાવ હોય તો આપણે ના બ્લોગ ન બનાવે ને કે બનાવે સારું ન લાગે હે ને. તો હવે જાવશું ના તો તમે કન્ટિન્યુ બ્લોગ જો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો હલો દોસ્તો, અત્યારમાં આવી જશે આશ્રમે અને આજે ખાસ મુખ્ય અતિથિ એવા અમારા માતૃશ્રી, અમારા બેન, પછી અમારા શોભાબેન, મારા માસી આશ્રમની વિઝિટ કરવા આવ્યા છે આજે સ્પેશિયલ. અમારા આઈના બહેણામાં શું કે 12મું હતું, 12મું પૂરું કર્યું અને અત્યારમાં આવ્યા છે આશ્રમમાં. તો એને વિઝિટ કરાવું છું કઈ રીતનો આશ્રમ બન્યો છે અમારે બાને, રતન બાને. હા તો એને બતાવી દો ને અમારો કોન્ટ્રાક્ટર જો. ઓર દોસ્તો અમે આવી ગયા છીએ. આ છે મારા ફવાની વાડી, તમે જોઈ શકો બેલમ પર. અત્યારે બાજરી ઊભી છે, આ બાજુ ઘઉં હતા પણ ઘઉં કાઢી નાખ્યા. ને પેલી ઝૂંપડી દેખાય ત્યાં સુધી છે વાડી એની. એક હેઠે 30 વીઘા કેમ કંઈક છે જમીન આઈ થિંક. અને આ બાજુ રોપ વાવ્યો છે અને આ બાજુ તમે જોઈ શકો બધા ભાગ્યા હોય એવડા લોકો ગુંજરી વાઢે છે. આ બાજરી કે શું કહેવાય, સારો નહીં બાજરો છે, બાજરી ડુંડા લણી લીધા. અને તો અમે આવ્યા છીએ કોથમરી વીણવા. ધાણા કોથમરીને ખેસવાની નહીં, કોથમરીને આમ કરીને આમ તો કાપી નાખો ને એટલે પાછી ઉગે. આ છે ઉનાળુ કોથમરી. તમે જોઈ શકો કોથમરી તેલની અંદર ઉગી છે. હા બહુ બધી છે જો. અને આ છે તેલ વાવેલા. તેલની અંદર પહેલાં કોથમરી વાવી હતી. તો આ જુઓ આખો એક હાથમાં એટલી બધી કોથમરી લઈ લીધી છે. બધા સુરતથી આવે તો વાડી માટે મારે આમાં કંઈક વાયુસામાં રોપ સાંટ્યો છે. આ ડુંગળીની રોપ સાંટેલા છે, મારી પાયેલા છે જુઓ. એટલે આપણે આ આવી ગયું વાડી. અને આ છે હરીગવા, તમે જોઈ શકો સરીગવામાં. અને કવો પણ છે આપણે અહીંયા કવો છે મસ્તીનો. આ છે વરિયાળી, તમે જુઓ આ વરિયાળીનો છોડવો છે પણ નમી ગયો છે. હવે આપણે જાઉં નાની એવી ઝૂંપડી છે આ છાયા માટે. આ ઝૂંપડી છે જોઈ શકો. અને આ બાજુ છે કૂવાનો ને ખાટલો. અને વાહ આવી રીતે ટીંગાડવાનું જો વાડીએ મજા આવી જાય. આ છે સોયનો છોડવો છે, વહેલો છે. આ બાજુ નાનો એવો મિની બગીચો છે, દાડેમડી છે, આંબાની કલમો છે 2-3. વાહ આ છે દાડેમડી, જોઈ શકો. આ દાડેમના મોર કહેવાય, નાનું એવું દાડેમ આ ફૂલડા. અને આ છે જમરૂખડી. મજા આવે વાડીમાં. અને આ બાજુ તો કવો છે પણ હવે કવો ક્યાં હશે કોને ખબર. અહીં રો કવો, આ કવો છે. ફોનને પકડો. આ કવો બહુ ઊંડો છે જો, બહુ ઊંડો કવો છે ભાઈ. આ છે પોપૈયું. તો વાહ કેવી મજા આવે વાડીમાં. પોપૈયા છે તો આ કાસા છે જે એમ. હા ઓલું વનપગ છે ને એક કાપી લઈ ઉતાર લઈ આવડું આ યાકડો વાહડો લેતા પણ એટલે ઈ પાકી જાય એમ. આ અમારી બેનો તો અમે ટમેટા ઉતાર જોવો કેવા આ ઓલી ટમેટી છે. ભાવે ઝીણી ઝીણી દેહની ટમેટી. સુરતના ટમેટા ન ભાવે.
આ જો અમાર માસી એ તે કાંઈક આ શું લીધું માસી કોથમીરી કોથમીરી ને કોને કીધું હું વિડીયો કોલ હા મહેશભાઈ ને મરભાઈ દેખાય નહીં મહેશભાઈ નો દેખાય તમે કાલે આવશો વિડીયોમાં માસી એવું છે આ કોથમીરી લીધી ને એ બધું દેખાય બધાને કે માસીએ કેટલી કોથમીરી લીધી હા અહીંયા જો લીલા મરચા રા લાલ મરચા એ જોરી ટમેટી વાહ જો આ ઓલી ટમેટિયું છે ટમેટા નથી આખા ટમેટાનું લાવો એક અત્યારે અમે છીએ અમારા ફૂઈને વાડીએ ટમેટા લસણ પછી કોથમીરી છે પોપૈયા છે બહુ મજા આવે એમ લસણ વાવેલું છે તમે જોઈ શકો આ લસણનો ક્યારો છે આખો દેહનું દેશી ખાવાની મજા આવે નજરની સામું વાવ્યું નજરની સામું ઉગે નજરની સામું એને મોટું કર્યું હોય અને પછી એ જ્યારે કયું પાડવાનું છે અને એક આવડો આ એક ઓકે આવડો આ હા કે ઉસુ ડાયરેક્ટ કરી દે હા આલો આવ્યું એ તું ઓલું ફાટી જાય ની કાંઈ નહીં થાય નો ફાટે કરો બસ વધારાનું પડી ગયું હાલ છે બોલો જો તો દોસ્તો બે પોપૈયા તોડી બેતાવ્યા છે આ પલ્લી ગયું છે જોઈ શકો બે પોપૈયા તોડી બેતાવ્યા મેં મહેનત કરીને હવે આને શું કરવાનું ઓલું દાબો નાખવાનો એમ બાજરા દાબો નાખીને બાજરામાં નાખીને પકાવી દેવાનું